विद्यार्थी मित्रों, धोरण 9 सामाजिक विज्ञान MNJ पटेल माध्यमिक शाळा से प्रकरण 15 से जल परिवहन भाग હવે ત્રીજો લઈએ છે। ત્રીજાની અંદર દ્વીપકલ્પીય નદીઓ એટલે દક્ષિણ ભારત છે, દક્ષિણ ભારતની કઈ કઈ નદીઓ છે, ક્યાંથી નીકળે છે, ક્યાં આગળ મળે છે, એની લંબાઈ કેટલી છે એ બાબત આપણે ટૂંકમાં જોવાનું છે। એટલે એ દ્વીપકલ્પીય નદી વિશે થોડોક અભ્યાસ કરશું। ક્યાં આગળ છે તેનો હું તમને ખ્યાલ આપું છું। તો અહીંયા આગળ આવેલો છે વિંધ્યાચલ પર્વત છે। આ વિંધ્યાચલ પર્વત અને આ ભાગમાં આવે છે સાતપુડા પર્વતમાળા છે। આ જે ભાગ છે જો ઉપરની ખાંચી યાદ તમને અહીંયા દર્શાવી છે ગુજરાતની અંદર એ નહીં, અને એના પછીની જે ખાંચી છે તે તરફથી આ રીતે આ નદી વહે છે, બરાબર। તો આ મધ્યપ્રદેશ છે, એ મધ્યપ્રદેશના અમરકંટક છે, અમરકંટક પ્રદેશમાંથી નીકળે છે અને ઉત્તર તરફ વહીને ઉત્તર તરફ જાય અને ત્યાર પછી એ પશ્ચિમ બાજુએ રહે છે। વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની ખીણ પ્રદેશ છે। ખીણ પ્રદેશમાંથી વહીને એ અહીંયા આગળ અરબી સમુદ્ર છે, એ સમુદ્ર અહીંયા ખંભાતનો અખાત આવેલો છે। આ ખંભાતનો શું જોવા મળે છે? અખાત છે। એ અખાત પાસે એ અરબી સમુદ્રને મળી જતી જોવા મળે છે, બરાબર। અમરકંટક છે। હવે અહીંયા આગળ એ ફાટખેણ જે છે એ લગભગ આજે કાટખૂણે મળે છે, અને નદીઓ છે અહીંયા જે ફાંટામાં વહેંચાય છે એ સંગે મરમર નો અર્થ થાય છે અરસ પહાડનો પથ્થર છે, એ પથ્થરના એવા ભાગ છે જેમાં કાટખૂણે આ પ્રવાહ વહે છે, અને તેથી તેને આયતાકાર પ્રણાલી આપણે જોઈ ગયા છે ત્યાં મધ્યપ્રદેશમાં જોવા મળે છે। એ સંગે મરમર ના પર એ ભાગમાંથી વહીને એ આપણે ભરૂચ પાસે ખંભાતનો અખાત જે એ અખાતની અંદર અરબી સમુદ્રને મળી જાય છે। લગભગ 1312 કિલોમીટર ની એની લંબાઈ છે। અહીંયા આગળ જબલપુર છે, ત્યાં આગળ ધુઆધાર નામનો ધોધ છે આવેલો છે, ધુઆધાર જબલપુર પાસે આ નદીની અંદર, બરાબર। 1312 કિલોમીટર લંબાઈ ધરાવશે અને એ ગુજરાતની અંદર જીવાદોરી તરીકે ઓળખાય છે, કારણ કે એનું પાણી એના ઉપર તમે જાણો છો એ આ મધ્યપ્રદેશ, આ જે ભાગ છે એ મધ્યપ્રદેશ છે, આ મહારાષ્ટ્ર છે, અને આ રાજસ્થાન છે, અને આ ગુજરાત છે, બરાબર। તો એની અંદર આ વહેંચણી આપણે ચારે રાજ્યો ભેગા મળીને આ અહીંયા આગળ નવાગામ પાસે, નવાગામ નર્મદા જિલ્લો છે, એ નર્મદા જિલ્લાની અંદર નવાગામ પાસે ઉપરવાસ 5.6 કિલોમીટરના ઉપરવાસમાં આ નર્મદા સરદાર સરોવર નામની યોજના હાથ ધરવામાં આવી છે, અને એ પાણીનો ભાગ જાણીએ છીએ જ્યાં ખૂબ ઓછો વરસાદ પડે એવા કચ્છના રણ વિસ્તાર સુધી પહોંચાડવામાં આવી છે, અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ એ પાણીનો પ્રવાહ લગભગ 40,000 કિલોમીટર જેટલી નહેરો કાઢવામાં આવી છે, અને એના દ્વારા આ પાણીનો ઉપયોગ આપણે કરીએ છીએ તે જોવા મળે છે। આ ઉપરાંત આ નદી જે જળ વિદ્યુત છે એ ઔદ્યોગિક વિકાસ માટે, ખેતી માટે ખૂબ ઉપયોગી થયેલું છે તે જોવા મળે છે। આ રીતે સિંચાઈ માટે, પીવા માટે અને એની નહેરો જે કાઢવામાં આવી એ પરિવહન માર્ગ તરીકે પણ ઉપયોગી છે। આમ અનેક રીતે ઉપયોગી થતી જોવા મળે છે, અને તેના કારણે એ ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખવામાં આવે છે, એટલે તે તમને દર્શાવવામાં આવી છે, બરાબર। આ રીતે આ નર્મદા નદી છે તેનો ખ્યાલ તમને આપવામાં આવે છે, બરાબર। હવે બીજી જે છે તે આ જે સાતપુડા પર્વતમાળાના ભાગમાંથી આજના સમાંતર એવી રીતે વહેતી નદી છે, જે તમે જાણો છો આ નર્મદા નદી છે, બરાબર। એ નદી તો આપણને જોવા મળે છે એની સમાંતર છે
સાતપુડાના પર્વતમાળા છે ત્યાંથી તાપી નદી મધ્યપ્રદેશ છે, બરાબર, અને એ મધ્યપ્રદેશમાંથી વહી નીકળે છે અને બેતુલ જિલ્લામાંથી, મધ્યપ્રદેશના બેતુલ જિલ્લો છે, એ બેતુલ જિલ્લામાંથી નીકળે છે આ તાપી નદી મધ્યપ્રદેશના. અને આ મહારાષ્ટ્ર છે, એ મહારાષ્ટ્રનો કેટલોક ભાગ લાગુ પડે અને ગુજરાતમાં થઈને એ આ ખંભાતના અખાતને મળી જતી જોવા મળે છે, બરાબર. એની લંબાઈ છે 724 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. 724 કિલોમીટર જેટલી એ લંબાઈ ધરાવતી નદી છે, એટલે તે આપણને જોવા મળે છે. એને પણ અનેક નાની નદીઓ એને મળે છે, તાપી નદીને. અને એ રીતે જોઈએ તો આ નદી આપણને ઉપયોગી છે તે દર્શાવે છે. પશ્ચિમ બાજુ વહીને અરબ સાગરને મળતી નદી છે, સમાંતર વહે છે. એના ઉપર બે યોજનાઓ છે. એક છે અહીંયા ઉકાઈ અને આ ભાગ છે કાકરાપાર. આમ બે યોજનાઓ એની અંદર હાથ ધરવામાં આવી છે અને એ રીતે આ નદી પશ્ચિમ તરફ વહીને અરબ સાગર તરફથી મળતી છે. તે દ્વીપકલ્પીયની દક્ષિણ પશ્ચિમ ભાગની સૌથી મોટી નદી તરીકે આપણને જોવા મળે છે, બરાબર. ત્યાર પછી આપણે લઈએ છીએ આ ભાગ પછી, એટલે અહીંયા હું આ થોડો ભાગ કાઢીશ. આ રીતે વહેતી આ જે ઓરિસ્સા રાજ્ય છે, અહીંયા આ રાજ્યનું નામ છે ઓરિસ્સા, બરાબર. અને એ નદીનું નામ છે મહાનદી. તો આ જે મધ્ય ભાગની અંદર જે આવેલો ઉચ્ચ પ્રદેશ પર્વતીય છે, કેમૂરની પર્વતમાળા છે, એ ભાગમાંથી નીકળે છે. એટલે અહીંયા છત્તીસગઢ, બરાબર, પછી ઝારખંડ, આ છત્તીસગઢ છે, આ ઝારખંડ છે અને ઓરિસ્સા, એ ત્રણ રાજ્યને એ નદી મળે છે. તે જાણતા માટે જાણીએ છીએ. આ નદી ઉપર આ ભાગની અંદર જે યોજના હાથ ધરવામાં આવી છે, જેનું નામ છે હીરાકુંડ તરીકે ઓળખવામાં આવે છે. હીરાકુંડ યોજના જોવા મળે છે, એટલે તે આપણે જાણી શકીએ છીએ હીરાકુંડ યોજના છે. આ રીતે ત્રણ રાજ્યોના આ યોજના દ્વારા વિદ્યુત અને સિંચાઈનો લાભ મળે છે. એટલે એ દ્રષ્ટિએ એ ભાગમાં એક ખૂબ અગત્યતા ધરાવે છે, એટલે તે તમને જોવા મળે છે. તો એની લંબાઈ છે 860 કિલોમીટર. 860 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે, એટલે તે તમને દર્શાવવામાં આવી છે. હવે આ સાતપુડા પર્વતમાળા છે, એ ભાગની પ્રક્રિયામાંથી આપણને જોવા મળે છે. અહીંયા આ જે મુંબઈ છે, મહારાષ્ટ્ર મુંબઈ, અને આ ભાગ જે છે અહીંયા આ રીતે પશ્ચિમ ઘાટ છે ને એ પશ્ચિમ ઘાટના આ જે પર્વતીય વિસ્તાર છે ત્યાંથી આ તરફ આ રીતે વહે છે એક નદીનો ભાગ છે. અહીંયા બે ભાગ આવશે આમ. તો આ ભાગ છે એ રીતે આ રીતે વહેતી છે. આ છે ગોદાવરી નદી છે. અને તમે જાણો છો ત્રંબક પર્વત છે, મહારાષ્ટ્રમાં આવેલો, નાસિકની નજીક આવેલો છે. ત્રંબક એ પર્વતમાંથી નીકળે છે, બરાબર. અને એ પૂર્વ તરફ વહે છે અને પૂર્વ તરફ વહીને આ પેલી ખાતી નહીં અને એની ઉપરની ખાતી જે છે ત્યાં આગળ આ બંગાળાની ખાડી છે, એ બંગાળાની ખાડીને મળી જાય છે. બંગાળાની આ શું આવેલી છે? ખાડી છે. એને એ નદી મળી જતી જોવા મળે છે. એટલે એ આપણે જોઈ શકીએ છીએ ગોદાવરી નદી છે, બરાબર. તો એની લંબાઈ છે 1465 કિલોમીટર. દક્ષિણ ભારતની દ્વીપકલ્પીય નદીમાં સૌથી લાંબી નદી છે અને સૌથી મોટી નદી તરીકે આપણને જોવા મળે છે. તો એ તમે જોઈ શકો છો ગોદાવરી નદી છે, નાસિક છે, 1665 છે, પૂર્વ તરફ બંગાળની ખાડી છે, બરાબર. મહારાષ્ટ્રમાં એનો 50% ભાગ છે, મહારાષ્ટ્રમાં સૌથી વધારે ભાગ પાણીનો. અને ત્યાર પછી જે છે આ ઝારખંડ, એ ઝારખંડ નહીં, આંધ્રપ્રદેશ છે, બરાબર. એ પ્રદેશની અંદરથી થઈને આ જે છત્તીસગઢ
એને આ પાણીનો પ્રવાહ મળે છે અને એ રીતે એ નદી તરીકે આપણને જોવા મળે છે. ત્યાર પછી આ ભાગની અંદર જે પશ્ચિમ ઘાટ છે, આ પશ્ચિમ ઘાટ, અહીંયા મહાબળેશ્વર આવેલું છે. એ મહાબળેશ્વર નજીક એનું ઉગમ સ્થાન છે અને તેનાથી એ નદી નીકળે છે, એક નદી આ રીતે એ તરફ કોઈને આ આંધ્રપ્રદેશની અંદર આ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે છે અને એ રીતે આ નદી વહે છે, જેનું નામ જે છે કૃષ્ણા નદી. કૃષ્ણા નદી છે, બરાબર. તો એ આપણને જોવા મળે છે. તો એ મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે, પછી આંધ્રપ્રદેશ છે, એ બધા પ્રદેશની એ મળતી નદી તરીકે જોવા મળે છે. કૃષ્ણા નદી છે એની લંબાઈ છે 1400 કિલોમીટર. 1400 કિલોમીટર જેટલી એની લંબાઈ છે, બરાબર. તો અહીંયા એક ભાગ જે છે તે આપણને જોવા મળે છે, બરાબર. હા, ગોદાવરી નદીને મળતી અનેક નદીઓ છે, જેની અંદર પૂર્ણા, વર્ધા, બરાબર, પૂર્ણા, વર્ધા, માંજરા, પેનગંગા અને વેનગંગા, આ બધી નદીઓ ગોદાવરીને મળીને આખો સંયુક્ત પ્રવાહ છે એ આગળ વહીને પૂર્વમાં બંગાળાને ખાડીને આંધ્રપ્રદેશમાં બંગાળાને ખાડીને મળતી જોવા મળે છે. એટલે એ બધી નદીઓનો સમૂહ છે તે જોવા મળે છે. કૃષ્ણા નદી મહાબળેશ્વર, મહારાષ્ટ્ર છે, પશ્ચિમ ઘાટ એનું ઉગમ સ્થાન છે, ત્યાંથી તમને જોવા મળે છે. એટલે એ તમને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. એની અંદર તુંગભદ્રા, આ જે છે આ તુંગભદ્રા છે નદી છે, આ તરફ વહીને આ કઈ કૃષ્ણા નદીને મળતી હોય છે, એટલે તે તમને દર્શાવવામાં આવી છે મહાબળેશ્વર છે. એને જે મળે છે એમાં કોઈના ઘાટપ્રભા, બરાબર, કોઈના ઘાટપ્રભા, પછી મુસી અને ભીમા, મુસી અને ભીમા, આ બધી નદીઓ આ કૃષ્ણા નદીને મળતી નદીઓ છે તે જોવા મળે છે, બરાબર. આ રીતે આ પ્રવાહ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ આ બધા રાજ્યોને પ્રાપ્ત થાય છે અને એ રીતે આ નદી વહેતી જોવા મળે છે. ત્યાર પછી અહીંયાથી આ રીતે જે મુખ ભાગ છે ત્યાં આગળ તમને જોવા મળે છે. એટલે મુખ ભાગ પાસે અહીંયા બ્રહ્મગીરી તરીકે ઓળખાય છે. શબ્દ છે બ્રહ્મ, ગીરીના નામથી ઓળખાય છે આ પશ્ચિમ ઘાટનો. તો અહીંયાથી નીકળીને પૂર્વ તરફ વહે છે અને પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને મળે છે. એનું નામ છે કાવેરી નદી. કાવેરી નદી તો એ તમને જોવા મળે છે. એની લંબાઈ 760 કિલોમીટર છે. 760 કિલોમીટર લંબાઈ ધરાવે છે. એટલે તે આપણને જોવા મળે છે. બરાબર, 760 કિલોમીટર છે. એટલે આ નદી છે, કાવેરી નદી છે તે છે. અમરાવતી, ભવાની, હેમાવતી, અમરાવતી, ભવાની, બરાબર, હેમાવતી અને કાલિની, હેમાવતી અને કાલિની, આ ચાર નદીઓ કાવેરી નદીને મળતી નદીઓ છે. અહીંયા આગળ આ જે છે આ ભાગમાં મુખ ત્રિકોણ પ્રદેશ ધરાવે છે એટલે તે આપણને જોવા મળે છે મુખ ત્રિકોણ પ્રદેશ. તો આ રીતે આ દક્ષિણ ભારત છે એ દક્ષિણ ભારતની દ્વીપકલ્પીય નદીઓ છે તેનો ખ્યાલ તમને આપવામાં આવે છે, બરાબર. એટલે એ આપણે જોઈ શકીએ છીએ. આ રીતે આ બધી નદીઓ છે વહેંચાયેલી છે તેનો ખ્યાલ આપે છે.
કઈ કઈ નદીઓ ક્યાં આગળ છે તે. બરાબર. હવે એક બાબત છે, આજે તમને અગાઉ મેં દર્શાવ્યો બ્રહ્મપુત્ર નદી. એ બ્રહ્મપુત્ર નદીની અંદર જે ફાટખીણો છે રચાય છે અને તેના આધારે દ્વીપ ટાપુ જેવો બને છે, જેમાં માજુલી ટાપુ છે એ સૌથી મોટો છે. માજુલી ટાપુની રચના કરે છે. અને એક આ બ્રહ્મપુત્ર નદી છે. બ્રહ્મપુત્ર જે નદી છે એ પુરુષલિંગ પુરુષવાચક ધરાવે છે, બાકીની બધી જ નદીઓ સ્ત્રીલિંગ છે. એટલે એ રીતે આ નદી વિશે આપવામાં આવી છે, તેનો ખ્યાલ તમને આપું છું. બરાબર. તો આ રીતે દ્વીપકલ્પીય નદીઓ કઈ હતી તેનો ખ્યાલ તમને આપવામાં આવ્યો. બરાબર. હવે આપણે ચોથો ભાગ જે લઈએ છીએ એ ત્રીજા ભાગની અંદર જ બીજો પ્રશ્ન જે છે એ પ્રશ્ન લઈએ છીએ અને તે છે સરોવરો. સરોવરો ક્યાં આગળ કયા સરોવરોની રચના થઈ છે તેનો ખ્યાલ હું તમને આપું છું. આ રીતે આ ભારતનો નકશો છે. એ નકશામાં આપણે સરોવરો ક્યાં ક્યાં આગળ આવેલા છે, કયા સરોવરો છે, એ સરોવરની રચના કઈ રીતે થઈ છે તેનો ટૂંકમાં ખ્યાલ મેળવીએ છીએ. બરાબર. તો અહીંયા આગળ મોટા ભાગે આપણે પાણીનો જથ્થો પૃથ્વી ભાગ ઉપર 71% છે, 29% ભાગમાં જ જમીન ભાગ છે એ આપણે જાણીએ જ છીએ. પણ 71% ભાગમાં 97% પાણી ખારું છે, જ્યારે 3% ભાગ છે એ શુદ્ધ પાણી આપણને જોવા મળે છે. અને તેમાં પણ એમનો કેટલોક જે ભાગ છે એ લગભગ મોટો ભાગ છે, એનો ચોથો ભાગ આપણે લઈએ ને, ચોથો ભાગ 3%નો ચોથો ભાગ છે. એ ચોથો ભાગ જે છે તે લગભગ બરફથી છવાયેલો જોવા મળે છે, બરફાચ્છિત છે. એટલે આપણે પીવાનું પાણી છે એ ખૂબ ઓછું આપણને પ્રાપ્ત થાય છે તે જોવા મળે છે. તો આવા સરોવરો નદીઓ છે, અથવા જ્યારે પૃથ્વીની રચના થઈ એ સમયે ક્યાંક ગેડ પડી, એ ગેડ પડવાની પ્રક્રિયાને કારણે ખાડો રચાય અને ચોમાસા દરમિયાન પાણી ભરાતા એ સરોવરની રચના થયેલી છે. તે છે એ કુદરતી સરોવરો છે અને બીજા આવે છે કૃત્રિમ સરોવર. આમ બે પ્રકારના સરોવરની રચના થાય છે. તો આ જમ્મુ કાશ્મીર રાજ્ય છે, અહીંયા આગળ આવેલું વુલર સરોવર છે. એ મીઠા પાણીનું સૌથી મોટું સરોવર છે તે જોવા મળે છે. બરાબર. મીઠા પાણીનું સૌથી મોટું સરોવર છે. સૌથી મોટું સરોવર આપણે આવેલું છે એ વુલર સરોવર છે. એના નીચે આ ભાગની અંદર દાલ સરોવર છે. દાલ સરોવર. બરાબર. એ પણ છે. તો એ બરફ ભાગની અંદર જે કેટલાક ભાગો છે એ પ્રક્રિયાથી કુદરતી રચાયેલા છે અને તેના કારણે ઘણું મહત્વ ધરાવે છે, તે તમને જોઈ શકાય છે. આ ઉપરાંત આપણે અહીંયા આવા મીઠા પાણીના જે સરોવરો છે ભીમતાલ, નૈનીતાલ, લોકતાલ અને બડાપા. ભીમતાલ, લોકતાલ, પછી તમને જે દર્શાવે છે નૈનીતાલ અને બડાપા. આ મીઠા પાણીના સરોવર છે. વુલર સરોવર, દાલ સરોવર
ભીમતાલ, લોકતાલ, નૈનીતાલ અને બડાપા આ મીઠા પાણીના સરોવરો છે તે આપણને જોવા મળે છે, જે અહીંયા આગળ આવેલું છે. આ ઉપરાંત અહીંયા આગળ ઢેબર સરોવર છે, આ પણ મીઠા પાણીનું સરોવર છે, એટલે એ આપણને જોવા મળે છે. આ જ રીતે આ જે અહીંયા આ ગોદાવરી અને કૃષ્ણા આ નદી અને આ નદીના વચ્ચેના ભાગની અંદર આ રીતે અહીંયા આગળ આવેલું છે કોલેરુ સરોવર. કોલેરુ સરોવર છે એ જોવા મળે છે. બરાબર. તો અહીંયા આગળ આ જે ખાંચીનો ભાગ જે દર્શાવે છે એ ચિલ્કા સરોવર છે. ચિલ્કા સરોવર આ બે નદી, આ જે ખાંચી અને આ ખાંચીના વચ્ચેનો ભાગ લેવાનો છે, અને અહીંયા આગળ આ પ્રકારની જે છે એ પુલિકટ, પુલિકટ, અને અહીંયા આગળ જે છે એ આ પ્રકારનું છે એ વેમનાડ, વેમનાડ સરોવર છે. એ કૃત્રિમ રીતે રચાયેલા બધા સરોવરો છે, એટલે તે તમને દર્શાવે છે કયા સરોવરો ક્યાં આગળ છે તે. હવે આમાંથી આ કેટલાક સરોવર છે. બરાબર. અહીંયા આગળ એક બીજું છે રાજસ્થાનની અંદર આવેલું સાંભર સરોવર છે. બરાબર. તો એ આપણને જોવા મળે છે. હવે સૌથી સાંભર સરોવર રાજસ્થાનની અંદર છે, અને ત્યાં આગળ ખારો પાણીનું એ સરોવર છે, અને એમાંથી મીઠું પકવવામાં આવે છે, મીઠું પકવાય છે, અને એ દ્રષ્ટિએ આપણને ઉપયોગી છે. તો તે તમને દર્શાવે છે મીઠું પકવવામાં આવે છે. ચિલ્કા, પુલિકટ અને વેમનાડ એ સરોવરો છે. અહીંયા તમને કોલેરો આપ્યું, પણ કોલેરો હકીકતમાં મધ્ય ભાગમાં છે, દરિયા કિનારે નથી આવેલું. આ દરિયા કિનારે આવેલા છે, એને લગુન સરોવરો તરીકે ઓળખવામાં આવે છે. લગુન સરોવરો તરીકે ઓળખાય છે. સરોવરો દરિયા કિનારે પાશ્ચાત્ય જળથી રચાયેલા સરોવર છે. પાશ્ચાત્ય જળથી એની રચના થઈ છે, અને એના કારણે એને લગુન સરોવર તરીકે ઓળખવામાં આવે છે. તે તમે જોઈ શકો છો. સૌથી વધારે ક્ષારનું પ્રમાણ ધરાવે છે ચિલ્કા સરોવર છે, તો એ પણ છે. પછી આ તમિલનાડુ, આંધ્રપ્રદેશના મધ્ય ભાગ છે પુલિકટ સરોવર અને વેમનાડ સરોવર એ લગુન સરોવર તરીકે આવેલા સરોવરો છે, તે જોઈ શકાય. પછી તમે જાણો છો ઘણા માનવ સર્જિત સરોવરો પણ છે. માનવ સર્જિત સરોવરો પણ આપણને જોવા મળે છે, જેમાં આ જે સાંભર સરોવર, ભાખરા, નાંગલ, બરાબર, ગુજરાતમાં નર્મદા સરોવર છે. બરાબર. અહીંયા આગળ ચંબલ સરોવર, એવા ઘણા બધા છે. કૃત્રિમ બંધ, મોટા બંધો બાંધવામાં આવ્યા, એને કૃત્રિમ સરોવર તરીકે ઓળખાય. તો એ રીતે આ બધા સરોવરો છે એ ભારતની અંદર આવેલા છે, તે આપણને જોવા મળે છે. હવે આ નર્મદા નદી અહીંયા આગળ એક મળે છે. અહીંયા જે છે આવેલું છે આ સુંદરવન છે. સુંદરવન ક્યાં છે? તો આ સુંદરીના વૃક્ષો થાય છે. બરાબર. ખૂબ મજબૂત છે, હોડી બનાવવા માટે ઉપયોગી છે, તે અહીંયા આગળ આવેલા છે. સુંદરીના જંગલો તરીકે ઓળખાય એ ભાગની અંદર, અને તેના કારણે ખૂબ છે, ઉપયોગી છે. અને ત્યાં આગળ તમને કદાચ ખ્યાલ હોય તો આપણે સફેદ વાઘ, રોયલ બેંગલ ટાઈગર તરીકે ઓળખાય છે, તે આ ભાગમાં આપણને જોવા મળે છે. અભયારણ્ય તરીકે એ પણ આપણને જોઈ શકાય છે. તો આ રીતે આ સરોવરો કયા છે તેની વિગતો મેં તમને દર્શાવી છે. બરાબર. ટૂંકમાં આ રીતે આ પ્રક્રિયા આપણે જોઈ શકીએ છીએ. તો આટલો ભાગ આપણે લેવાનો આજે અત્યારે છે. બાકીનો જે ભાગ છે એનું નદીઓ, સરોવરનું મહત્વ શું, નદીનું મહત્વ શું, નદીમાં પ્રદૂષણ કઈ રીતે, 4 પ્રશ્નો પછી હું લઉં છું. બરાબર. તો